મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં પીજીવીસીએલ કચેરી ખાતે મઢડા એજી ફીડરના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર। મઢડા એજી ફીડર વારંવાર બંધ થતા ખેડૂતો પરેશાન। હાલનો સમય સવારે 5 વાગ્યાથી શરૂ થતો પાવર રાત્રે સુધી ન આવતા નવા ગામ જાંબુડા ગામના લોકો મઢડા એજી પાવર માટે વલખા મારી રહ્યા હતા અને વરસાદની ખેંચ પડવાની સાથે પાક બળી રહ્યો હોય તેવી પરિસ્થિતિમાં પાવર ન આપતા ખેડૂતોએ રોષ પ્રગટ કર્યો હતો। છેલ્લા 5 દિવસથી રજૂઆત કરવામાં આવી રહી હતી ત્યારે આજે રાત્રે ખેડૂત મિત્રો પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી ગયા હતા અને નાયબ ઇજનેરને આવેદનપત્ર પાઠવ્યું। ખેડૂત મિત્રોનું કહેવું હતું કે અમે લોકો સવારે 5 વાગે ખેતરે પહોંચી જતા હોઈએ પણ લાઇટ ન આવતા વાટે બપોરના જમવાનું ત્યાં બેસીને જમવું પડે, નહીં તો ક્યારે પાવર આવે એ નક્કી નથી રહેતું। ખુદ નવા ગામ જાંબુડા ગામના સરપંચ ખેડૂતો સાથે પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી ગયા હતા અને રાત્રે મોડા સુધી વાતચીત કરીને અંતે 2 દિવસમાં કમ્પ્લીટ કરી આપવાનું અહીંના અધિકારીઓએ જણાવ્યું હતું। રિપોર્ટર દિલીપ વાઘેલા, ન્યૂઝ 7 ઇન્ડિયા, સાવરકુંડલા। ભાઈ, તમે અહીંયા ખેડૂત મિત્રો ભેગા થયા છો તો શા કારણે અને શું પ્રશ્ન છે તમારો વિગતવાર જણાવો। અમારે મઢડા એજી નામથી ખેતીવાડીનું ફીડર છે। અત્યારે અમે જીબીમાં રજૂઆત કરવા આવ્યા છીએ કે અત્યારે વરસાદ નથી અને છેલ્લા ઘણા દિવસોથી વીજળીના ખૂબ ધાંધિયા છે। અવારનવાર અહીંયા ઓફિસે સાહેબને ફોન કરીએ છીએ તો એવો જવાબ આપે છે કે કાલે હું કરાવી દઈશ। એને આ 6 દિવસ થઈ ગયા છે। અત્યારે લગભગ ખેડૂતોનો પાક સંપૂર્ણ બળી જવાની આરે આવીને ઊભો છે। એટલે અત્યારે અમે મઢડા, નવાગામ, વીજપડી તમામ ખેડૂતો ભેગા મળી અને સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે તમે કોઈ પણ ભોગે અમને પાવર આપો જેથી કરીને અમારો પાક બચી જાય। જો કે 50% ઉપર તો અમારો પાક બળવાના આરે જ છે, પણ છતાં પણ જો હજુ અમને 1-2 દિવસમાં વ્યવસ્થિત લાઇટ મળી જાય તો થોડો ઘણો પાક અમારો બચી જાય એવું છે। આગળની પ્રોસેસ તમે શું કરશો? જો પાવર 2-3 દિવસમાં નહીં આવે તો તમે શું કરવા માંગો છો? હવે અમારે તો બીજો તો અમારી આગળ કોઈ રસ્તો રહેતો નથી। કદાચ અમારે ધરણા ઉપર બેસવું પડે। અમે તો ખેડૂત છીએ, કોઈ સાંભળતું નથી ખેડૂતનું, અને જો અધિકારીઓને એવું હોય અને અમારું સાંભળે તો ખૂબ સારું કહેવાય। બાકી તો અમારે તો બીજો શું રસ્તો રહેવાનો છે।